देसर के पांडु गांव की एक खबर है, जहां पर नवनिर्मित प्राथमिक आरोग्य केंद्र का लोकार्पण करवाया गया है। तब आपको बता दें कि देसर के पांडु गांव में नवनिर्मित प्राथमिक आरोग्य केंद्र का लोकार्पण समारोह आयोजित हुआ था। जिला पंचायत पड़ोदरा के प्रमुख ज्योत्सनाबेन रबारी के हाथों ये लोकार्पण करवाया गया। इस दौरान सावली डेसर के विधायक केतनभाई इनामदार समिति के अग्रणी मौजूद रहे। आरोग्य समिति के चेयरमैन भावेश भाई पटेल के साथ सहकार और सिंचाई समिति के चेयरमैन महेंद्र सिंह सोलंकी, डेसर तालुका पंचायत के प्रमुख वनराज सिंह चौहान समिति के अग्रणियों की मौजूदगी भी इस दौरान दर्ज की गई। अब आपको ये भी बता दें कि नया आरोग्य केंद्र शुरू होने से पांडु और आसपास के गांवों को नजदीक में ही प्राथमिक इलाज मिल पाएगा और ग्रामीण इलाके में आरोग्य सेवाएं और ज्यादा सुदृढ़ बनेगी, ऐसी आश भी इस वक्त जताई जा रही है। इस लोकार्पण समारोह के दौरान बड़ी तादाद में ग्रामजन और आरोग्य विभाग के कर्मचारी मौजूद रहे थे। आज मारा डेसर तालुकानी अंदर जिला पंचायत आरोग्य विभाग द्वारा पांडु प्राथमिक आरोग्य केंद्र नवीन मकानનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જ્યોત્સનાબેન, જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીના વિસ્તારના તમામ સરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનો હું આભાર માનીશ કે આરોગ્ય, શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ માટે જ્યારે પણ વિસ્તારમાંથી જ્યારે રજૂઆત થઈ છે ત્યારે તાત્કાલિક ધોરણે પ્રજાહિતમાં નિર્ણય લઈને એમને આ કામ અમને ફાળવી આપ્યા છે। ત્યારે કરોડોની ગ્રાન્ટ આજે બે કામ છે, પાંડુ પીપલસર રોડનું રિસર્ફેસિંગનું પણ ખાતમુહૂર્ત છે અને પાંડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ પણ છે। ત્યારે આજના લોકાર્પણ પ્રસંગે હું આરોગ્ય વિભાગનો આભાર માનીશ, ગુજરાત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીશ। સાથે સાથે આ પાંડુ આરોગ્ય કેન્દ્રની અંદર જે ડૉક્ટર, જે તમામ નર્સિંગ સ્ટાફ અને તમામ સ્ટાફ જે અહીં આગળ એમની ફરજ નિભાવે છે એમને પણ એક અપીલ કરીશ કે અહીં આગળ આવનાર કોઈ પણ વ્યક્તિ એ જ્યારે એમની પાસે આવ્યો હોય ત્યારે એનું જે પણ ટ્રીટમેન્ટ હોય એ વ્યવસ્થિત પોતાના છે એ રીતે કરી અને અહીં આગળ જ્યારે એ દુઃખી થઈને આવ્યો હોય ને હસતો પાછો જાય એવી ટ્રીટમેન્ટ એને મળી રહે। તેમજ વિસ્તારના તમામ લોકોને પણ આ મિલકતને સાચવવા માટે અને આજે જે સ્વચ્છતા છે એ કાયમી જળવાઈ રહે એ સાચવવા માટે અહીંના પંચાયતની બોડી અને પંચાયતના તમામ મેમ્બરોને પણ કહીશ કે આ મિલકત આપણા સૌની મિલકત છે। ત્યારે આપણે સૌએ એને જાળવવી, એની સ્વચ્છતા જાળવવી, આ મિલકતની જાળવણી કરવી આપણે સૌની ફરજ છે। સાથે સાથે આજના દિવસમાં જે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ છે એ યોજનાનો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ લાભ મળે એની પણ ચિંતા કરે એવી પણ અપીલ કરીશ। ફરી એક વખત તમામને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, સૌનો આભાર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।